દ્રશ્યો તમે ખેડૂત આંદોલનના જ છે, જે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ જવાનું હતું ત્યાં હવે બે પક્ષના નેતાઓ આગળ આવ્યા છે અને લડાઈ કરી રહ્યા છે, બબાલ મોટી થઈ રહી છે। હું તમામ આંદોલનની અંદર પહેલેથી સાથે હતો। પાલભાઈ તો હમણાં આવ્યા, તમે જોઈ લ્યો, પાલભાઈએ જ્યાં જ્યાં રેલી કરી દરેક રેલીની અંદર ખેડૂતના દીકરા તરીકે પંકજભાઈની હાજરી હતી। આ લડાઈ આજનો નથી લડતો, હું વર્ષોથી લડું છું। અમે ખેડૂતોના દીકરા છીએ, અમે કોઈ વસ્તુ કહેવા નથી માંગતા। પાલભાઈ આંબલિયાએ ખેડૂતોને જે ગેરમાર્ગે દોરાવ્યા હતા, हमारी जमीन बर्बाद करने की, हमारी जमीन बर्बाद करने की, बस हमारी जमीन बीजू काई नहीं। અહીંયા પહોંચ્યા ત્યારે કોંગ્રેસની સભામાં ધકેલવાના પ્રયાસો કરે। અત્યારે આમ આદમી પાર્ટી ખેલ બગાડે છે એવા આક્ષેપો પાલ આંબલિયા કરી રહ્યા છે। ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માંગે છે। અમે ખેડૂતોના દીકરા છીએ, અમે કોઈ વસ્તુ કહેવા નથી માંગતા। પાલભાઈ આંબલિયાએ ખેડૂતોને જે ગેરમાર્ગે દોરાવ્યા હતા, પહેલા અમને એવું કીધેલું હતું કે આપણે ગાંધીનગર ખેડૂતનો હક માંગવા માટે જવાનું છે, આ રીતની વાત હતી। અને અત્યારે અમને એને કોંગ્રેસની સભામાં ધકેલવાના પ્રયાસો કરે છે। હું એક રાષ્ટ્રીય પાર્ટીનો આગેવાન છું, છતાં પણ ખેડૂતના દીકરાના નાતે ટેકો દેવા આવ્યો હતો। આપણે આજે હસે કરીને અત્યાર સુધી હલાવ્યું, અહીંયા પહોંચ્યા ત્યારે કોંગ્રેસની સભામાં ધકેલવાના પ્રયાસો કરે છે। નેતાને અહીંયા ના આવવા દીધા એનો અવગણાટ છે, તમારા નેતાને અહીંયા ના આવવા દીધો એનો ના જરાય નથી। હું તમામ આંદોલનની અંદર પહેલેથી સાથે હતો। પાલભાઈ તો હમણાં આવ્યા, તમે જોઈ લ્યો, પાલભાઈએ જ્યાં જ્યાં રેલી કરી દરેક રેલીની અંદર ખેડૂતના દીકરા તરીકે પંકજભાઈની હાજરી હતી। આ લડાઈ આજનો નથી લડતો, હું વર્ષોથી લડું છું। આ રીતે આંદોલન આગળ વધશે, મારામારીમાં એમાં છે। આ જોવો દ્રશ્યો તમે ખેડૂત આંદોલનના જ છે, જે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ જવાનું હતું ત્યાં હવે બે પક્ષના નેતાઓ આગળ આવ્યા છે અને લડાઈ કરી રહ્યા છે, બબાલ મોટી થઈ રહી છે। કરી રહી છે કારણ કે આ રિંગ રોડ છે ને અહીંયાથી બહુ બધા લોકો આ બધા શું નામ છે? हमारी जमीन बर्बाद करने की, हमारी जमीन बर्बाद करने की, बस हमारी जमीन बीजू काई नहीं। આ અટકાયત થઈ રહી છે ખેડૂતોની, કારણ કે ચારેય બાજુ ખેડૂતો જે છે એ ભેગા થઈ અને રસ્તા રોકવા પર આવ્યા છે। આ દ્રશ્ય બતાવો, ખેડૂત આંદોલનના આ દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતો હવે આક્રમક થયા છે અને રસ્તા રોકી બધા જ વાહનો રોકી રહ્યા છે। પોલીસ એમને અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે। એક રાજનીતિ આવી અને પછી ખેડૂતો હવે વિફર્યા છે, કારણ કે એક કહે છે ગાંધીનગર જવું છે, એક કહે છે કોંગ્રેસની સભામાં જવું છે, અને ખેડૂતો હવે ટ્રેક્ટર વચ્ચે મૂકીને કહી રહ્યા છે કે હવે કોઈને ક્યાંય નહીં જવા દઈએ।